પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. એક આળસ, અને આળસ જે છે ને એ બહુ ખતરનાક છે. આ ઢીલ છે, ઢીલ મૂકવી એ બહુ ખતરનાક છે. અને આને એવું કહે છે, હે શાઉલ ઢીલ કેમ કરે છે? બાપ્તિસ્મા લઈ લે કે છે, તારા પાપ ધોઈ નાખે છે, એટલે ઉતાવળથી કામ કર. તમારા જીવનમાં ઢીલ હોય, સાંસારિક કામોમાં ઢીલ હોય, તમારા ઘરના કામકાજમાં ઢીલ હોય તો ઠીક છે, કોઈ વાંધો નથી. પરંતુ આત્માની વાતોમાં જો ઢીલ હોય તો, આત્મિક બાબતોમાં ઢીલ હોય તો, અરે હું તમને કહેવા માગું છું કે તમારા જીવનમાં ઢીલ છે આત્મિક બાબતોમાં, સાંસારિક કામોમાં ઢીલ નથી. તમે કોઈ પણ કામ છે ને ફટાફટ કરી નાખો. તમે વાસણ ઘસી નાખો, તમે લેડીઝ હો તો તમે કપડાં ફટાફટ ધોઈ નાખો છો. તમે જેન્ટ્સ હો તો તમે વહેલા ઉઠી જાઓ છો, તમે ફટાફટ નોકરી કરવા માટે જાઓ છો. 8-8, 10-10 કલાક તમે નોકરી કરો છો, કલાક 2-2 કલાકના તમે અપડાઉન કરો છો, તમે ઘણું બધું સહન કરો છો, બધું ઉતાવળે કામ કરો છો, પ્રેમથી કામ કરો છો, સહનશીલતાથી કામ કરો છો. પરંતુ એક આત્મિક બાબત, અને આત્મિક બાબતમાં તમારામાં ઢીલાસ આવી જાય છે. એ આત્મિક બાબત કઈ છે અને કેવી ઢીલાસ તમારી અંદર છે, અને એ ઢીલાસ કઈ રીતે મોતકારક છે, એનાથી મોત નીપજે છે, એ જ કઈ રીતે મોત નીપજાવે છે એ જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ. ઈશ્વરના કામ છે, અને ઈશ્વર જ્યારે જે કંઈ કહે છે એને આપણે ઉતાવળે પરિપૂર્ણ કરવાનું હોય છે. જેમ માણસ પોતાના કામ હોય એ બહુ ઉતાવળે પૂરા કરતો હોય, પરંતુ પોતાના કામ કરતાં જરૂરી છે કે જે ઈશ્વરના કામ છે, જે ઈશ્વર આપણને સોંપે છે, એ કામને ઉતાવળે પૂરા કરવા એ બહુ જરૂરી છે. ઘણી વખત માણસના જીવનમાં ઢીલાસ હોય છે, અને થાય છે, રહે છે, સાંસારિક વસ્તુઓ કરાય છે, નથી કરાતી, એવું બધું માણસના જીવનમાં હોય છે. હું જ્યારે ભણતો હતો, અને મને ખ્યાલ છે 10મા ધોરણ સુધી તો મેં મારી જિંદગીમાં કદી વાંચ્યું જ નથી. હું વાંચ્યા વગર જ પાસ થયો. પરંતુ 11મામાં જ્યારે પહેલી વખત હું ફેલ થયો કાચી પરીક્ષામાં, જે 3 મહિને ત્રિમાસિક 6 માસિક લેવાય એમાં બંનેમાં નપાસ થયો. અને મને ત્યારે ભાન થયું કે હવે જો નહીં વાંચું તો મારી પાછળના મારી સાથે આવીને બેસશે. એટલે પહેલી વખત મેં 11મા ધોરણમાં વાંચેલું નહીં, પણ છેલ્લા 2 મહિના, અને હું પાસ થઈ ગયો. અને પછી એક મને એવું થયું કે મારે કાળજી રાખવી જોઈએ, મારે શરૂઆતથી વાંચવું જોઈએ, કારણ કે નહોતો વાંચતો એટલે આવું થયું એમ. પછી 12મું આવ્યું, પણ હવે 11 વર્ષ તો આ જ આદત રહેલી, તો 12મામાં અચાનક થોડી સુધરી જાય. એટલે 12મામાં એવું થયું, થાય છે, રહે છે, વંચાય છે, કરાય છે. અને એમ કરતાં કરતાં છેલ્લે પરીક્ષાઓ આવી ગઈ, 1.5-2 મહિનો બાકી, એટલે ફરી પાછું વાંચ્યું ને પાસ થઈ ગયા. પછી કોલેજમાં ગંભીર બન્યા કે ભાઈ ચલો ગંભીર બનવું છે, 11-12મું અનુભવ કરી ચૂકેલા છે, તો એ તો કોલેજમાં તો શરૂઆતથી જ વાંચ્યું છે એમ. પણ આદત પેલી જ 12 વર્ષની, એટલે અચાનક થોડી જાય. એટલે કોલેજના 3 વર્ષ એવી રીતે જ પસાર કર્યા, 3 વર્ષ એ છેલ્લા 2 મહિના જ વાંચીને પાસ થયા. પણ આ તો બધી સાંસારિક વસ્તુ હતી. પણ ઈશ્વરના કામની વાત કરું છું કે માણસને ટેવ પડી જાય છે, થાય છે, રહે છે, કરાય છે. શાઉલ કે જેમને ઈશ્વરે દર્શન આપ્યું, ભર બપોરે એમની ઉપર એટલો બધો પ્રકાશ પડ્યો કે એમની આંખો આંધળી થઈ ગઈ, એ નીચે જમીન પર પડી ગયા. અને એ જ્યારે કોઈકના ઘરે જઈને રહે છે 3 દિવસ 3 રાત, એ ઉપવાસ કરે છે, પ્રાર્થનામાં રહે છે, દેખાતું કશું હોતું નહીં. અને ત્યારે ઈશ્વર અનન્યા નામના એક સેવકને એમની પાસે મોકલે છે. અનન્યાના સેવક જ્યારે શાઉલ પાસે જાય છે, જે પાછળથી પાઉલ પ્રેરિત તરીકે ઓળખાય છે, તો એમને જેને કહે છે, હે શાઉલ કે ઢીલ કેમ કરે છે? ઉઠ કે છે, બાપ્તિસ્મા લઈ લે, તારા પાપ ભૂસી નાખે છે, તારા પાપ ધોઈ નાખે છે. એટલે શાઉલને ટોકવામાં આવે છે, તું ઢીલ કેમ કરે છે? હવે આમ જોવા જઈએ તો શાઉલે શી ઢીલ કરી? હવે તો હમણાં જ દર્શન થયું છે, હમણાં જ દર્શન થયું, અને હજુ તો 3 દિવસ 3 રાત જ વીતી છે, એમને દેખાતું કશું નથી. અને તો પ્રાર્થનામાં છે, ઉપવાસમાં છે, અને છતાં અનન્યા આવા શબ્દો વાપરે છે એમના માટે, હે શાઉલ કેમ ઢીલ કરે છે, ઉતાવળ કરે છે, અને તારા પાપ ધોઈ નાખે છે. અને શાઉલે તરત જ બાપ્તિસ્મા લઈ લીધું. એના પછી શું થયું કે તરત જ ઉપદેશ પણ કરવાનું શરૂ કરી દીધું.
તાત્કાલિક જ એમણે ઉપદેશ કરવાની શરૂઆત કરી દીધી અને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે જે વિશ્વાસનો આ માણસ નાશ કરતો હતો હવે એ જ વિશ્વાસને પ્રકટ કરે છે. અને પાછા જે વિશ્વાસનો એ નાશ કરતા હતા એ જ વિશ્વાસને બાઇબલથી એ સાબિત પણ કરવા લાગ્યા. અને એમણે તરત જ આવી રીતે ઉપદેશ કરવાની શરૂઆત કરી. ઢીલ કે આળસ એ તમારા ઘણા બધા કામને બગાડી નાખે છે. એક બેન હતા અને બીમાર પણ હતા અને મારા ઘરે આવવા માગતા હતા કે હાલોલ જવું, ત્યાં રહું તો સારું થઈ જાય. અને નક્કી કરે કે ચલો હવે જવું છે. અને એ દિવસ આવે એટલે ફોન આવે કે ભાઈ આજે નહીં અવાય કોઈ કારણસર. એવું 2-3 વખત થયું. અને પછી મેં એમને કહી દીધું, મેં કીધું હવે તમે છે ને હાલોલ પહોંચવાના જ નહીં. મેં કીધું તમારે હાલોલ નહીં અવાય. અને પછી તો ઘણો સમય વીતી ગયો પણ હાલોલ અવાય જ નહીં. જે શરૂઆતની એક ઢીલ. અને પછી મારી પાસે પ્રાર્થના કરાવડાવી કે પ્રાર્થના કરો, તમે બોલ્યા છે એટલે જ નહીં અવાતું કે તો પ્રાર્થના કરો કે અવાય. પ્રાર્થના થઈને પછી એ આવી શક્યા ત્યાં. પણ આત્મિક જીવનની અંદર આ ઢીલ જે છે તમારા બીજા બધા કામ બગાડી નાખે. બીમારીની હાલતમાં આવ્યા, સાજા થઈને ગયા, પણ કદાચ વહેલા આવી ગયા તો વહેલા સાજા થઈ ગયા હોત ને. એટલે આત્મિક જીવનની અંદર ઈશ્વરના કામની અંદર ઢીલ એ ખરેખર આપણા જીવનમાં ના હોવી જોઈએ. એક સિક્કાવાળાએ આ જ ભૂલ કરેલી હતી. એ બેસી રહ્યા, શાંતિથી કરાય છે, જીતાય છે. પણ 5 સિક્કાવાળો મહેનત કરે છે, 2 સિક્કાવાળો મહેનત કરે છે, પણ એક સિક્કાવાળો વિચારે કરાય છે. હજુ તો મારો માલિક એ તો બહુ સમય પછી આવશે, હમણાં થોડા આવવાનો છે, કરી નાખીશું, છેલ્લે દોડી નાખીશું, આમ કરી નાખીશું, તેમ કરી નાખીશું. પરંતુ એ બધી વસ્તુ થતી નથી. અને માટે આ ઢીલ અને આળસ જે છે એને હંમેશા, અને એમાં પણ આપણા આત્મિક જીવનની અંદરથી આ બધી વાતો જે છે એને કાઢવાની એ પુષ્કળ જરૂર છે. કારણ કે કોઈક વસ્તુ આપણે નક્કી કરીએ છીએ. આમ તો આપણે માનતા નથી. બાઇબલમાં પણ લખ્યું કે માનો તો બી ખોટું નથી, નથી માનતા તો બી ખોટું નથી. ઈશ્વરની કોઈ આજ્ઞા નથી. એટલે ઈશ્વર નથી કહેતા તમે આજ્ઞામાં કોઈ માનતા માનો. ઈશ્વર એવું પણ નથી કહેતા કે તમે ના માનો. જે તમારી મરજી. હાન્નાએ માનતા માનેલી કે પ્રભુ તો મને બાળક આપશું તો પાછું તમને જ આપી દઈશ. એટલે માનતા કહેવાય. પણ માનતા ઘણી બધી હોય. તમે તમારી પોતાની દૃષ્ટિએ કશુંક નક્કી કરો. દાખલા તરીકે દાનિયેલ પણ કહે છે કે હું રાજાનો ખોરાક નહીં ખાઉં. આ એક માનતા કહેવાય. આ નહીં કરું હું. એટલે જ્યારે આપણે કોઈક વસ્તુ નક્કી કરીએ છીએ, આપણે પોતે પોતાની રીતે નક્કી કરીએ છીએ, ત્યારે એ વસ્તુને પૂરી કરવી એ જરૂરી છે. એટલે બાઇબલ કહે છે કે માનતા માનો, પણ કહે છે કે એને ઉતારો નહીં સમયસર, તો એ મૂર્ખતા છે. જે કંઈ માણસ નક્કી કરે એ ઉતાવળે ના કરે તો એને મૂર્ખતા કહેવામાં આવે છે. મૂર્ખતા કેમ કે ત્યાર પછી કરવા ચાહે થતું નથી. અને બાય ચાન્સ થાય તો એટલું બધું લેટ થઈ જાય છે કે પછી કોઈ કામનું પણ રહેતું નથી. અને માટે પોતાના વિશે હંમેશા સાવધાન રહેજો કે આપણે આત્મિક જીવનની અંદર આત્માની બાબતમાં જે કંઈ આપણે કરવાનું છે એ બાબતમાં ઢીલ ના કરીએ. કારણ કે જ્યારે તમે ઊભા થશો ત્યારે બની શકે એ ના કરી શકો અને તમારાથી એમાં સફળ ના થવાય. અને માટે પોતાના જાત વિશે સાવધાન રહેજો. હાલેલુયા.